આ તરફ મહીસાગરના કડાણા તાલુકાના સંઘરી ગામના પટેલ ફળિયામાં લોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે। શાળા પાસેનો હેન્ડપંપ છેલ્લા 1 માસથી બગડી ગયો છે। અનેક વખત રજૂઆત કરી પણ રિપેરિંગ ન થતા સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકો બોર, કૂવા અને હેન્ડપંપના સહારે પોતાના જીવન વપરાશનો અને પીવા માટેનું પાણી ઉપયોગ કરી રહ્યા છે। સ્થાનિકો દ્વારા રજૂઆત કરી હોવા છતાં હેન્ડપંપ 1 મહિનાથી બંધ છે। અહીં પણ સરકારી બાબુઓના પેટનું પાણી નથી હલતું, ત્યારે હવે હેન્ડપંપ રિપેર થાય અને પાણી મળે તેવી સ્થાનિકો આશા સેવી રહ્યા છે। અમારા 25 ઘર છે અહીંયા। અમારા પાણીની બહુ તંગી છે। અત્યારે હાલમાં અમારો હેન્ડપંપ બગડી ગયો છે। અમારે પાણી ક્યાંથી લાવવાનું? આ તો સારું છે કે એક માજી છે તમને પાણી ભરી આપે છે, બોર છે ત્યાં બોર ના હોત તો અમારું શું થાત? અમે પાણી ક્યાંથી લાવતા? એ તો ત્યાં આવે છે પણ પાણી એમાં બોરમાં ઓછું છે। 1 કલાક સવારમાં આવે છે। અમારે સવારમાં 25 ઘરોનું પાણી પૂરું પડતું નથી। અમારે કેટલા દિવસથી હેડપંપ બંધ છે? અમારે 1 મહિનાથી બંધ છે હેડપંપ। રજૂઆત કરીને થાક્યા પણ કોઈ આવતું નથી। સંઘરીમાં જૂનું ફળિયું કહેવાય સાહેબ। તો આ એ પટેલ ફળિયું હોય તો એમને 25 થી 30 ઘરો હોય તેને હેડપંપથી જ અમે પાણી ભરીએ એની સાલ ઉપર। એની સાલથી પંપ હે એ 1 મહિનાથી બગડી ગયો હોય તો એને રિપેરિંગ કોઈ કરતું નથી કે કશું કરતું નથી। તો એ એક ફળિયામાં મેલ્યો હોય તો ફળિયામાં એ બગડી ગયો 1 વર્ષ થયું, એની એ કોઈ કાળજી લીધી નથી એમણે। બરાબર છે। પાણીની સમસ્યા વર્ષોથી અમારે ચાલુ જ છે અને અંતે હવે એક હેડપંપ રહેલો છે જે અહીંથી મારા ઘરેથી લગભગ કિલોમીટર દૂર આવેલો છે। ત્યાંથી અમારા ઘરેથી બધા પાણી પણ લાવે છે। એ હેડપંપ અત્યારે બંધ હાલતમાં છે અને આ નળ છે જેના નળ તમે દેખો અહીં ગાડી છે એમાં ટીપું પાણી આવ્યું નથી। વર્ષોથી આ રીતે નળ છે, અમે આશા રાખીને ભાઈ પાણી આવશે બધું પાણી આવ્યું। સાહેબ વારંવાર આજે અમે લગભગ 1 મહિનાથી રજૂઆત કરીને થાક્યા પણ અમારો હેડપંપ રિપેર થતો નથી। સંઘરી પ્રાથમિક શાળા પાસે પટેલ ફળિયામાં હેડપંપ આવેલો છે અને નળ સે જળનું બી ટેપું પાણી પડતું નથી। અમારા લોકોને પાણી પીવા માટે ભરવું તે ક્યાંથી ભરવાનું? વારંવાર રજૂઆત કરીએ તો બધા એમ કહે કે હા થઈ જશે। ત્યાં પેલા જિલ્લા પંચાયત વાળાને કહીએ ત્યારે કે હા આ તો અમારું નથી પાણી પુરવઠાવાળાને કહીએ ત્યારે કે જિલ્લા પંચાયતનું। સાહેબ અમારે પ્રજાને કાના પાસે જવાનું, કાના પાસે માગણીઓ કરીને આવું